નમસ્કાર. ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન દ્વિતીય સત્ર એકમ 3 ભારતમાં રાષ્ટ્રવાદ સ્વાધ્યાયના પ્રશ્નનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે લોકોએ હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમે આ ચેનલની અંદર મૂકવામાં આવતા વિડીયોને સૌથી પહેલાં જોઈ શકો. જો હજી સુધી તમે અગાઉના પાઠનો અભ્યાસ ન કર્યો હોય તો અહીં ડિસ્ક્રિપ્શન બોક્સમાં અગાઉના પાઠની લિંક આપેલી છે, ત્યાં જઈ તમે અભ્યાસ કરી શકો છો. તો ચાલો આપણે જોઈએ સ્વાધ્યાયના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના જવાબ આપો. ભારતમાં રાષ્ટ્રવાદના ઉદયના મુખ્ય કારણો કયા કયા હતા? તેનો આપણે જવાબ જોઈએ કે ભારતમાં રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનારા મુખ્ય કારણો નીચે મુજબ હતા. તો જે પહેલું કારણ છે એ હતું રાજકીય. તો કે અંગ્રેજોના શાસન પહેલાં આપણા દેશમાં રાષ્ટ્રીય એકતાનો અભાવ હતો. અંગ્રેજોએ ભારતના ઘણા રાજવીઓને હરાવીને મોટાભાગના ભારત ઉપર અંકુશ સ્થાપી દીધો હતો. અંગ્રેજોના તાબા હેઠળ એક સરખો વહીવટી તંત્ર અમલમાં આવ્યું. લોકોને અંગ્રેજી શાસનનો અનુભવ સારો ન હતો. આથી અંગ્રેજ શાસન સામે વિરોધ ઊભો થયો અને વિરોધ પ્રબળ બન્યો. બીજું કારણ જોઈએ તો કે આર્થિક. અંગ્રેજોની આર્થિક નીતિએ ભારતને પાયમાલ કર્યો. અંગ્રેજો ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જતા અને ત્યાંથી ઉત્પાદિત કરેલો તૈયાર માલ ભારતના બજારોમાં વેચતા હતા. ઇંગ્લેન્ડથી ભારત આવતા તૈયાર માલ ઉપર નજીવી જકાત લેવાતી, જ્યારે હિન્દમાં ઉત્પન્ન થતા તૈયાર માલ ઉપર વધુ જકાત લેવાતી. આથી ભારતમાં ઉત્પન્ન થતો માલ મોંઘો પડતો, જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં સસ્તો વેચાતો હતો. આથી આ હરીફાઈમાં ભારતના હસ્ત ઉદ્યોગ ધંધા ટકી શક્યા નહીં. પરિણામે કારીગર વર્ગ બેકાર બન્યો. ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની અંગ્રેજી નીતિ સામે પ્રજામાં રાષ્ટ્રીય જાગૃતિ વધી. ત્રીજું કારણ જોઈએ તો હતું સંદેશા વ્યવહાર. ભારતમાં રેલવે, તાર, ટપાલ, જમીન તથા જળ વ્યવહારના માર્ગો લશ્કરી, આર્થિક તથા રાજકીય કારણોસર વિકસાવવામાં આવ્યા હતા. તેનાથી દેશના લોકોને લાભ થયો. આ સાધનના ઝડપી વિકાસથી દેશના લોકો એકબીજાના નજીક આવ્યા. તેમના સંપર્કો વધવાથી જ્ઞાતિ, કોમ અને પ્રદેશના ભેદભાવો ઓછા થયા. રાષ્ટ્રીય નેતાઓ તેમના વિચારો અને યોજનાઓ પ્રજાના તમામ વર્ગો સુધી ફેલાવી શક્યા. પ્રાદેશિક કક્ષાને બદલે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ, જેણે સ્વરાજ સિદ્ધિમાં નોંધપાત્ર ફાળો આપ્યો. ચોથું કારણ જોઈએ તો તે હતું શિક્ષણ અને સાહિત્ય. ભારતીય રાષ્ટ્રવાદના ઉદયમાં અંગ્રેજી કેળવણીનો મોટો ફાળો રહ્યો. આ કેળવણીને કારણે પશ્ચિમની વિચારસરણી દ્વારા દેશના લોકો અંગ્રેજી શીખ્યા અને વિશ્વના પ્રવાહોથી માહિતગાર થયા. દેશમાં પ્રાદેશિક ભાષાઓમાં નવલકથા, નાટકો, વાર્તાઓ, કાવ્યો અને ગીતો વગેરે લખાયા. આ સાહિત્યે દેશભક્તિનો સંદેશો આપ્યો. એના પછીનું કારણ જોઈએ તો તે હતું વર્તમાનપત્રો. રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં વર્તમાનપત્રોએ નોંધપાત્ર હિસ્સો આપ્યો. બંગાળમાં મુંબઈ, મદ્રાસ તથા બીજા પ્રાંતોમાં પ્રસિદ્ધ થતા અખબારોએ સરકારની નીતિઓની ટીકા કરી લોકોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરી. અને છઠ્ઠું જે કારણ હતું એ ભારતનો ભવ્ય વારસો હતો. પાશ્ચાત્ય પુરાતત્વવિદ એલેક્ઝાન્ડર કર્નિંગહામ તથા તેના મદદનીશોએ ભારતના અનેક પ્રાચીન સ્થળોએ ખોદકામ કર્યા. ભારતીય સંસ્કૃતિની ગૌરવગાથાના અનેક અવશેષો શોધી કાઢ્યા. ભગવાનલાલ ઇન્દ્રજી જેવા ભારતીય પુરાતત્વ વિશે અનેક પુરાણા અવશેષો શોધી ભારતીય અને દેશની સંસ્કૃતિની ભવ્યતાનો ખ્યાલ આપ્યો. અનેક પુસ્તકો પણ લખાયા. ગૌરવપૂર્ણ સાહિત્ય અને સંશોધનથી દેશવાસીઓની રાષ્ટ્રીય અસ્મિતા જાગૃત થઈ. હવે બીજો પ્રશ્ન જોઈએ. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરીનું વર્ણન કરો. તેનો જવાબ જોઈએ. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી બંધારણીય હતી. મહાસભાએ સરકાર સમક્ષ સરકારી નોકરીઓમાં હિન્દીઓને વધારે પ્રમાણમાં લેવા, લશ્કરી અને મુલકી ખાતાઓમાં થતો ખર્ચ ઘટાડવો, ખેડૂતોને દેવામાં રાહત આપવી, ગૃહ ઉદ્યોગોને સજીવન કરવા વગેરે માંગણીઓ કરવામાં આવતી. મહાસભા દ્વારા કેન્દ્રીય તેમજ પ્રાંતિક ધારાગૃહનો વિસ્તાર કરીને તેમાં 50% સભ્યો
ચૂંટાયેલા રાખવા તથા કારોબારીને શક્ય તેટલી હદે ધારાસભાની જવાબદારી બનાવવી જેવો ઠરાવ પણ કરવામાં આવ્યા હતા. મહાસભાની રજૂઆતોને લીધે સરકારે અખબારો પરના નિયંત્રણો દૂર કરી વ્યક્તિ સ્વાતંત્ર્ય તથા વાણી સ્વાતંત્ર્ય આપતા કાયદાઓ પણ પસાર કર્યા હતા. મહાસભાએ શિક્ષિત વર્ગમાં રાષ્ટ્રીય ચેતના જગાવીને તેને રાજકીય તાલીમ આપી તેનાથી ભવિષ્યના સ્વતંત્ર સંગ્રામ માટે યોગ્ય નેતાઓ મળ્યા. ત્રીજો પ્રશ્ન, બંગાળના ભાગલાના શા પરિણામ આવ્યા? તો આપણે જવાબ જોઈએ. બંગાળની એકતાને તોડનારા આ ભાગલાનો વિરોધ કરવા બંગાળમાં જાહેર સભાઓ અને સરઘસના કાર્યક્રમો થયા. અસંખ્ય પત્રિકાઓ વહેંચાઈ. આ આંદોલનમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની આનંદ મથ નવલકથાનું વંદે માતરમ ગીત લડાઈનો નારો બની ગયું. આખા દેશમાં રાષ્ટ્રીય ભાવનાનું અભૂતપૂર્વ મોજું ફરી વળ્યું. જે દિવસે ભાગલાનો અમલ શરૂ થયો તે દિવસે બંગાળમાં શોક દિન તરીકે ઉજવવામાં આવ્યો. આખા પ્રદેશમાં હડતાલ પાડવામાં આવી. રવિન્દ્રનાથ ટાગોરના સૂચનથી તે દિવસે એકતા દિન તરીકે પણ ઉજવવામાં આવ્યો. આ ઉપરાંત બંગભંગની લડતને ઉગ્ર અને વ્યાપક બનાવવામાં આવી, જેમાં ચળવળના મુખ્ય 3 લક્ષણો હતા: સ્વદેશી માલનો વેપાર કરવો, વિદેશી માલનો બહિષ્કાર કરવો અને રાષ્ટ્રીય શિક્ષણ લેવું. પ્રશ્ન 4, ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણની આવશ્યકતા શાથી ઊભી થઈ? તેનો જવાબ જોઈએ. બંગભંગની ચળવળમાં વિદ્યાર્થીઓએ આગળ પડતો ભાગ લીધો. તેથી વિદ્યાર્થીઓને સામૂહિક દંડ કરવાથી માંડી તેમને શાળા કોલેજમાંથી બરતરફ કરવા સુધીના પગલાં ભરવામાં આવ્યા. પરિણામે વૈકલ્પિક શિક્ષણ તરીકે રાષ્ટ્રીય શાળાઓ શરૂ કરવામાં આવી. બંગાળમાં ઈસવીસન 1907માં 25 રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ અને 300 રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ હતી. રવિન્દ્રનાથ ઠાકુરે ઈસવીસન 1901માં શાંતિનિકેતનમાં વિશ્વ ભારતી વિદ્યાલય શરૂ કરી. વિદ્યાર્થી મિત્રો, જો તમે લોકોએ હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો ગમ્યો હોય તો બેલ આઇકનને પ્રેસ કરી આપો. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. એનો પહેલો પ્રશ્ન છે, રાષ્ટ્રવાદ એટલે શું? તો એનો જવાબ જોઈએ. રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મતા અને ગૌરવની ભાવના. જરૂર પડીએ પોતાના રાષ્ટ્ર પ્રત્યે તન, મન અને ધન ન્યોછાવર કરવા તૈયાર રહેવાની ભાવના. પ્રશ્ન 2, મવાળવાદ એટલે શું? મવાળવાદી નેતાઓના નામ જણાવો. તો એનો જવાબ જોઈએ. દાદાભાઈ નવરોજી, સુરેન્દ્રનાથ બેનર્જી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝશાહ મહેતા વગેરે નેતાઓ બંધારણીય માર્ગે રાજકીય હક્કો મેળવવા પ્રયત્ન કરતા હતા. તેઓએ તેમના સમય પ્રમાણે મવાળ એટલે કે નરમ વલણ અપનાવ્યું હોવાથી તેઓ મવાળવાદી તરીકે ઓળખાયા. 3, જહાલવાદ એટલે શું? જહાલવાદી નેતાઓના નામ જણાવો. એનો જવાબ જોઈએ. લાલ, બાલ અને પાલની ત્રિપુટીથી ઓળખાતા લાલા લજપતરાય, બાળ ગંગાધર તિલક, બિપિનચંદ્ર પાલ જેવા નેતાઓ સ્વરાજને ઇનામ તરીકે નહીં પણ હકથી મેળવવા માગતા હતા. તેઓ સક્રિય આંદોલનમાં માનનારા હોવાથી જહાલવાદી કહેવાયા. 4થો પ્રશ્ન, બંગભંગનો દિવસ કઈ કઈ રીતે ઉજવવામાં આવ્યો? તો એનો જવાબ જોઈએ. બંગાળમાં તે દિવસે શોક દિવસ તરીકે ઉજવવામાં આવ્યો. આખા પ્રદેશમાં હડતાલ પાડવામાં આવી. રવિન્દ્રનાથ ઠાકુરના સૂચનથી તે દિવસને એકતા દિન તરીકે પણ ઉજવવામાં આવે છે. મુસ્લિમ લીગની સ્થાપના કરવામાં કોણે મહત્ત્વની ભૂમિકા ભજવી? તેનો આપણે જવાબ જોઈએ. મુસ્લિમ લીગની સ્થાપના કરવામાં મુસ્લિમોના ધાર્મિક વડા આગા ખાન, ઢાકાના નવાબ સલીમુલ્લાહ ખાન, વાઇસરોય મિન્ટો અને તેના ખાનગી મંત્રી ડનલોપ સ્મિથે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. છઠ્ઠો પ્રશ્ન, હોમ રૂલ લીગની સ્થાપના કોણે કરી? એનો જવાબ જોઈએ. હોમ રૂલ લીગની સ્થાપના બાળ ગંગાધર તિલકે પૂનામાં કરી. 7મો પ્રશ્ન, સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યાં થયો હતો?
આપણે એનો જવાબ જોઈએ. સુભાષચંદ્ર બોઝનો જન્મ 23મી જાન્યુઆરી 1897ના રોજ ઓડિશાના કટક મુકામે થયો હતો. 8મો પ્રશ્ન, સુભાષચંદ્ર બોઝ જાપાન કઈ રીતે પહોંચ્યા? તેનો જવાબ જોઈએ. 17મી જાન્યુઆરી 1941ના રોજ મધ્યરાત્રિએ સુભાષચંદ્ર બોઝ અંગ્રેજ સરકારની નજરકેદમાંથી છટક્યા. તેઓ વેશ પરિવર્તન કરી પેશાવર, કાબુલ અને મોસ્કો થઈ બર્લિન ગયા. બર્લિન પહોંચી ત્યાંથી સુમાત્રા થઈ જાપાન ગયા. 9મો પ્રશ્ન, આઝાદ હિંદ ફૌજની રચના કઈ રીતે થઈ? જવાબ જોઈએ. બ્રિટિશ લશ્કરના ભારતીય અમલદાર કેપ્ટન મોહનસિંહ જાપાનના શરણે ગયેલા ભારતીય સૈનિકોમાંથી આઝાદ હિંદ ફૌજની રચના કરી. 10મો પ્રશ્ન, સુભાષચંદ્ર બોઝે કયા કયા સૂત્ર આપેલા? એનો જવાબ જોઈએ. સુભાષચંદ્ર બોઝે ચલો દિલ્હીનું સૂત્ર આપ્યું. તેમણે ભારતને જય હિંદનો મંત્ર આપ્યો. તેમણે તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा સૂત્ર દ્વારા આઝાદી માટે આહ્વાન કર્યું. 11મો પ્રશ્ન, કામ ચલાવ સરકારની સ્થાપના ક્યાં કરવામાં આવી? એનો જવાબ જોઈએ. ઓક્ટોબર 1943માં સુભાષચંદ્ર બોઝે સિંગાપોરમાં કામ ચલાવ સરકારની સ્થાપના કરી. પ્રશ્ન 3, મને ઓળખો. મારા પ્રયત્નોથી હિન્દીય રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ. એનો જવાબ છે AOU. બીજું, મેં ભારતમાં ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી. જવાબ છે વાઇસરોય કર્ઝન. ત્રીજો, મેં આનંદ મથ નામની નવલકથા લખી. જવાબ આવશે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. ચોથું, હું હિન્દી રાષ્ટ્રીય મહાસભાનો પ્રથમ પ્રમુખ હતો. જવાબ છે વ્યોમેશ ચંદ્ર બેનર્જી. 5મું, સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું તે મેળવીને જ જંપીશ. એમનો જવાબ છે બાળ ગંગાધર તિલક. જોડકા જોડો. તમને વિદ્યાર્થી મિત્રો અ અને બ વિભાગ આપેલા છે. અ વિભાગની અંદર રવિન્દ્રનાથ ઠાકોર, લોકમાન્ય તિલક, લાલા લજપતરાય, બિપિનચંદ્ર પાલ અને એની બેસન્ટ આપેલા છે. અને બ વિભાગની અંદર ન્યૂ ઇન્ડિયા, કેસરી, ધી કોમનવેલ્થ, શેરે પંજાબ, શાંતિ નિકેતન, અમૃત બજાર પત્રિકા આપેલી છે. તો આપણે સાચો જવાબ જોઈએ. રવિન્દ્રનાથ ઠાકુર તો આવશે શાંતિ નિકેતન, લોકમાન્ય તિલક કેસરી, લાલા લજપતરાય શેરે પંજાબ, બિપિનચંદ્ર પાલ તો ન્યૂ ઇન્ડિયા, એની બેસન્ટ તો ધી કોમનવેલ્થ. પ્રશ્ન 5, ટૂંકનોંધ લખો. આઝાદ હિંદ ફૌજ. સુભાષચંદ્ર બોઝ આઝાદ હિંદની કામચલાઉ સરકારના વડા બન્યા પછી આઝાદ હિંદ ફૌજનું પુનઃ આયોજન કર્યું. તેમણે સૈનિકોને સઘન તાલીમ આપી. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજમાં અલગ અલગ લશ્કરી ટુકડીઓ ઊભી કરી. આઝાદ હિંદ ફૌજે ભારતની પૂર્વ સરહદે આરાકાન અને ઇમ્ફાલ વિભાગમાં કેટલાક વિજય મેળવ્યા. ત્યારબાદ પુરવઠાની ભયંકર તંગી અને ભારે વરસાદને કારણે ફૌજને પીછેહઠ કરવી પડી. જાપાન ઉપર અમેરિકા દ્વારા અણુબોમ્બ ફેંકાયા. જાપાન હાર્યું. યુદ્ધની પરિસ્થિતિ બદલાઈ અને આઝાદ હિંદ ફૌજનું ભવિષ્ય રહ્યું નહીં. પરિણામે 4000 સૈનિકોની ખુવારી થઈ અને 25,000 સૈનિકો કેદ પકડાયા. વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર.